पान 110 पान 111 मोक्षमाला शिक्षा पाठ 73 मोक्ष सुख। मोक्ष सुख सुख सर्व प्राणी ने प्रिय है, दुख सर्वने अप्रिय है। पण साचो सुख शू अने जगतवासी जीवो जे सुख इच्छे ते सुख साचू है कि नहीं। अनादिथी इंद्रियों द्वारा मेळवेलुं सुख जे भौतिक सुख है अने संसारी जीवों ने एनो ज अनुभव है। आत्मिक सुख ज्यां शाश्वत जेमा स्थिर रही सके, शाश्वत सुखनी प्राप्ति सर्वकाल ने माटे थाय एवो जे मोक्ष स्थान है तेनु सुख केवुं ते आ पाठ में परम कृपालदेव जणावशे। शिक्षा पाठ 73 मोक्ष सुख। मोक्ष सुख एटले मोक्ष में होय तेवुं सुख। कृपालदेव कहे કેટલાક આ સૃષ્ટિ મંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચ્છા રહી છે કે જે કેટલાક અંશે જાણતા છતાં પણ કહી શકાતી નથી, છતાં એ વસ્તુઓ કંઈ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેદવાળી નથી। કૃપાલ કે આ જગતી તલ પર સૃષ્ટિ મંડળમાં એવી કેટલીક વસ્તુઓ છે કે આપણે એને જાણતા છતાં પણ કહી નથી શકતા, અને મનની પણ એવી કેટલી ઈચ્છાઓ છે જે આપણે સુખ દુઃખ વગેરે મનમાં ઉત્પન્ન થાય પણ વ્યક્ત ન કરી શકીએ કે મને દુઃખ છે પણ કેવું દુઃખ, શું દુઃખ, તો કે એ ન કહેવાય કે બસ મને તો બહુ આનંદ છે, બહુ સુખી છું પણ કેવો આનંદ, તો કે એ ન વર્ણવી શકાય। अथवा जगती तल पर एवी वस्तुओं घणी के जे स्पष्ट शब्दों में अपने कही न सकीए। विवेचन में कहे छे ब्रह्मचारी जेम के पानी नो स्वाद केवो कही न शकाय, घी नो स्वाद, गोळ नो स्वाद, साकर नो स्वाद આપણે જાણીએ છીએ છતાં કહી શકાતો નથી। ઠંડી આ પડે છે કે ગરમી હોય એનો અનુભવ આપણને થાય, પણ કેવી ઠંડી કેવી ગરમી એ કંઈ એનું વર્ણન ન થઈ શકે। અનુભવ થાય એટલે અનુભવનું વર્ણન નથી થઈ શકતું। આવી સ્થૂળ વસ્તુઓ જે આપણે નજરે જોઈએ છે, અનુભવીએ છીએ ભૌતિક પદાર્થોથી થતું સુખ દુઃખ, છતાં પણ વર્ણન નથી કરી શકતા। તો કે છે જે વસ્તુ સાવ આપણા અનુભવની જ નથી એવું જે મોક્ષ સુખ એનું કેવી રીતે વર્ણન કરવું। એમ કૃપાલદેવ કે કેટલીક આ સૃષ્ટિ મંડળ પર પણ એવી વસ્તુઓ રહી છે, આ ઘી ગોળ ખાંડ, છતાં પણ આપણે નથી કહી શકતા, એનો સ્વાદ વર્ણવી નથી શકતા। ઘણું ગણે તો કે બહુ મીઠું, અરે ગોળ કેટલો મીઠો, બહુ મીઠો, બહુ એટલે કેવો તો કે ખૂબ મીઠો, ખૂબ એટલે શું, તો કે કંઈ કહેવાય નહીં, તું ચાક તને ખબર પડશે, બાકી એનું કંઈ વર્ણન ન થાય। તેમ એટલી મનની ઈચ્છાઓ, મનમાં કેટલા સુખ દુઃખ અંદર ચાલતા હોય પણ એ વ્યક્ત ન કરી શકાય। કહીએ કે મને મન દુઃખ છે પણ કેવું, એ તો જે વેદે તે જ જાણે। એમ કેટલીક આ સૃષ્ટિ મંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચ્છા રહી છે, મનની ઈચ્છાઓ રહી છે કે જે કેટલાક અંશે જાણતા છતાં પણ કહી શકાતી નથી, છતાં એ વસ્તુઓ કંઈ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેદવાળી પણ નથી કે ભાઈ અમે કેવી રીતે કહી શકીએ કે ઘીનો સ્વાદમાં તો એના તો અનંત ભેદને ભાવ ભરેલા છે, એ કંઈ કહી શકાય એવું પણ કંઈ નથી। આ કંઈ ભગવાનની વાણીના અનંત ભાવ ભેદ છે પણ કંઈ આના નથી કંઈ। ભગવાનની વાણી તો કેવી અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે,
સકળ જગત હિતકારિણી હારિણી મોહ તારેણી ભવાબ્દી મોક્ષચારેણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા કવિતે વ્યર્થ. આવી ભગવાનની વાણી અનંત ભાવ અને અનંત ભેદથી ભરેલી એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા. તેનું વર્ણન કરવું હોય તો કદાચ આપણા જેવાથી નહીં થાય કે ભાઈ એ તો આપણે તો એકે ભાવ નથી સમજી શકતા, તો એ કેમ સમજાવી શકીએ. પણ આ ઘીનો અને ગોળનો સ્વાદ એક અનંત ભાવ અને ભેદથી ભરેલો નથી, છતાં એનું વર્ણન આપણે કેમ નથી કરી શકતા? શું કારણ છે? અને વળી કે આવા મહાપુરુષોના વચને અને ઉપમા આપવાની તમા રાખવી તે વ્યર્થ. ઉપમા આપવા જેવી વસ્તુ આ જગતમાં છે નહીં, અને તું શું ઉપમા આપી શકે ને? તારી બુદ્ધિ કેટલી? પહેલી ક્લાસમાં નથી, તું ને BA ને MA ની પરીક્ષા લેવા જાય એ તારાથી કેમ બને? અર્થાત ભગવાનની વાણીનું માપ કાઢનાર તું કોણ? ઉપમાયાપ્યાની જેને ભગવાનના વચનોને અનંત ભાવ અને ભેદથી જે ભરેલા છે, અનંત નય નિક્ષેપ પ્રમાણથી યુક્ત જેની વાણી છે, ઉપમાયાપ્યાની જેને તમા એટલે ઈચ્છા તમારા કવિતે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે. અહો રાજચંદ્ર બાલ ખ્યાલ નથી પમતાએ જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. પરમ કૃપાળુ દેવ જેવાય ભગવાન મહાવીરનું હૃદય જાણ્યું, કેમ કે એમના અંતિમ શિષ્ય હતા. તે ભગવાનની વાણી તો જેને જાણી તેણે જાણી છે, બીજો નહીં કહી શકે એનો મર્મ. કૃપાળુ દેવનું મહાવીર ભગવાનનું હૃદય કૃપાલદેવે જાણ્યું, કેમ કે એ તે સ્વરૂપને પામ્યા છે માટે. કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, તો એ કહી શકે કે ભગવાનના હૃદયમાં શું હતું. તેમ પરમ કૃપાળુ દેવના હૃદયમાં પણ શું હતું એ પણ આપણે ન માપી શકીએ. પ્રભુશ્રી જેવા કે બ્રહ્મચારી જેવા રાત દિવસ તન્મય થઈ તેની ભક્તિમાં જે લીન થયા, એ જ કંઈક કૃપાળદેવનું હૃદય સમજી શકે. બાકી આપણા જેવાનું ગજું નહીં. અને આપણે નિર્ણય કરી બેસી આ તો ગુરુ છે ને આ કુગુરુ છે, તું કોણ કેનાર? તારામાં શું યોગ્યતા? તું આવા સત્પુરુષને માપનાર તો એના કરતો ઊંચી દશાનો હોય. મેટ્રિક વાળાની પરીક્ષા લેવાય એના કરતો વધારે ભણેલો હોય તો લેવાય, નહીં તો ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ. અને આપી દે છતાં તો તારી બુદ્ધિ મપાઈ ગઈ. તારી બુદ્ધિ જેટલી હોય એટલા સુધી તે માપ આપ્યું. બાકી એ તો અનંત જેનું મહાત્મ્ય છે, અચિંત્ય મહાત્મ્ય છે, એને તું શું માપી શકે? તારી બુદ્ધિ મપાઈ જાય. આપવાથી નિજ ઉપમા આપ્યાની જેને તમારા કવિતે વ્યર્થ. છતાં કોઈ આપે ઉપમા તો આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે. કૃપાલ કે મેં તો એમ માન્યું કે તે ઉપમા આપી તો તારી બુદ્ધિ મપાઈ ગઈ. બાકી ભગવાનની વાણીનું કોઈ માપ ન કાઢી શકે. તો કે આ સંસારમાં જે એટલી બધી ભૌતિક વસ્તુઓ જેને તમે નિષેધીન અનુભવ કરો છો, એનું પણ વર્ણન કરવાને તમે સમર્થ નથી. છતાં જે ઘી ગોળ સાકર વગેરેનો એ જે વસ્તુઓ છે એને કંઈ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેદવાળી નથી. એવી વસ્તુનું વર્ણન જ્યારે ન થઈ શકે, કૃપાલદેવ કહે મોક્ષ સુખના પાઠમાં, એવી જે તમને આંખે દેખાય છે, તમને અનુભવાય છે, એવી ઘી સાકર ગોળ ખાંડ કે ઠંડી ગરમી વગેરેનું વર્ણન તમે ન કરી શકો, ત્યારે અનંત સુખમય મોક્ષ સંબંધી તો ઉપમા ક્યાંથી જ મળે? ત્યારે આવી સ્થૂળ વસ્તુઓ તમે અનુભવો છો એ કે અનંત એમાં ભાવને ભેદને રહસ્ય ભરેલું નથી. એવા ઘી ગોળના સ્વાદમય તમે તો નથી કહી શકતા. તો કે જે અનંત સુખમય અનંત સુખ જેમાં ભરેલું છે એવું જે મોક્ષ સંબંધી કથન, તે કઈ ઉપમા આપીને તમને સમજાવીએ? કેમ કે એ આત્માનું સુખ આંખે જોઈ શકાય એવું નથી, પ્લસ આપણે અનુભવ્યું પણ નથી, એટલે આપણને ખબર પણ નથી. અને જેને અનુભવ્યું
તે પણ કહી શકવા સમર્થ નથી. કૃપાલદેવ એમ કે તમે એવી જે જગતની વસ્તુઓનું વર્ણન ન થઈ શકે ત્યારે અનંત સુખમય એવા મોક્ષ સંબંધીની તો ઉપમા ક્યાંથી જ મળે. ભગવાનને ગૌતમ સ્વામીએ મોક્ષના અનંત સુખ વિશે પ્રશ્ન કર્યો કે મોક્ષનું અનંત સુખ કેવું. ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યો. ભગવાનને ગૌતમ સ્વામીએ મોક્ષના અનંત સુખ વિશે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું, ગૌતમ, એ અનંત સુખ હું જાણું છું, પણ તે કહી શકાય એવી અહીં આગળ કઈ ઉપમા નથી. હું કોની સાથે એ સુખની તુલના કરીને તને બતાવું કે ભાઈ મોક્ષનું સુખ આના જેવું? એવું તો કોઈ સુખ આ છે જ નહીં જેની સાથે હું તમને આ બતાવી શકું. ભગવાને ઉત્તરમાં કહ્યું, ગૌતમ, એ અનંત સુખ હું જાણું છું, પણ તે કહી શકાય એવી અહીં આગળ કઈ ઉપમા નથી. જગતમાં એ સુખના તુલ્ય કોઈ પણ વસ્તુ કે સુખ નથી. કોઈ પણ વસ્તુ કે સુખ આ જગતમાં એવું નથી કે જેની તુલના મોક્ષ સુખ સાથે થઈ શકે. જગતમાં એ મોક્ષ સુખના તુલ્ય કોઈ પણ વસ્તુ કે સુખ નથી. એમ કહી એક ભીલનું દ્રષ્ટાંત નીચેના ભાવમાં આપ્યું હતું. ભીલનું દ્રષ્ટાંત હવે આગળ કે છે, કંઈક આપણને મોક્ષ સુખનો ખ્યાલ આવે એના માટે દ્રષ્ટાંત કે છે. વિવેચનમાં કહ્યું, નાશવંત વસ્તુઓ જે નજરે દેખાય છે તેનું વર્ણન પણ નહીં થઈ શકે ત્યારે મોક્ષ જેવી શાશ્વત પણ ન જોઈ શકાય એવી વસ્તુનું વર્ણન ન થઈ શકે. તેમાં કંઈ નવાઈ નથી. ગૌતમ સ્વામીએ મોક્ષના અનંત સુખ વિશે ભગવાનને પ્રશ્ન પૂછ્યો. તેના ઉત્તરમાં ભગવાન કહે છે, તે કહેવા માટે જગતમાં કંઈ ઉપમા નથી. તે સુખ કોઈ રીતે કહી શકાય તેવું નથી. ત્યારે એ ઉપર એક ભીલનું દ્રષ્ટાંત ભગવાન મહાવીરે આપ્યું. એમાં કહે છે કે જંગલ દ્રષ્ટાંત કે છે, એક જંગલમાં એક ભદ્રિક ભીલ, સરળ પ્રકૃતિનો ભીલ ત્યાં રહેતો હતો. તેના બાલ બચ્ચા સહિત ત્યાં જંગલમાં રહેતો હતો. શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તેને લેશ પણ ભાન નહોતું કે શહેરમાં કેવું સુખ હોય, કેવી રીતે લોકો રહેતા હોય, એનું એને લેશ માત્ર ભાન નથી. એ કોઈ દિવસ શહેરમાં આવ્યો નથી. અહીંયા કૃપાલદેવ એક શબ્દ વાપર્યો છે, શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તેને લેશ ભાન નહોતું. કે આ જગતમાં શહેરોમાં સુખ શેઠ લોકો રહી અને સુખી માને પોતાને કેટલી ઉપાધિ ભોગવી અને સુખી માને. તો કે એવી સમૃદ્ધિની ઉપાધિ, જેટલી સમૃદ્ધિ તેટલી જ ઉપાધિ ભોગવે છે. જગતનું સુખ તે દુઃખ સહિત જ છે. કેટલી બધી ઉપાધિ ભોગવે ત્યારે ક્ષણિક સુખાભાસ થાય. ચક્રવર્તી પણ 6 ખંડનું રાજ્ય ભોગવે પણ તેટલી જ ઉપાધિ ભોગવે છે. એટલી બધી 6 ખંડની ઉપાધિ ભોગવે ત્યારે મોટો ચક્રવર્તી કહેવાય. 6 ખંડનું રાજ્ય સંભાળે એ કે એને ઉપાધિ ઓછી છે? સુખ શું ખાય પણ એ તો 2 રોટલા આપણે ખાઈએ તેના તે, અને ઉપાધિ એટલી બધી વઠવાની. પણ આ જીવને હું મોટો એને લઈને એને આનંદ માને. બાકી જ્ઞાનીઓ કે ખરેખર ઉપાધિ જ ભોગવે છે. જો આત્મલક્ષ ન હોય તો એ ઉપાધિના ફળમાં ચક્રવર્તી 7મી નરકે જ જાય. જો સંસાર ન છોડે તો નિયમા 7મી નરક. તો આ ઉપાધિ શું ભાવ પડે? આ સુખ શું ભાવ પડે? આ ભવમાં પણ ઉપાધિ વેઠવી અને એના ફળમાં નરકમાં જવું. માટે કૃપાલદેવ એમ કે શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તે ભીલને લેશ પણ ભાન નહોતું. એક દિવસે કોઈ રાજા અશ્વક્રીડા માટે ફરતો ફરતો ત્યાં નીકળી આવ્યો. એ જંગલમાં કોઈ રાજા ફરતો ફરતો નીકળી આવ્યો. અશ્વક્રીડા કરતો
ત્યાં તેને બહુ તૃષા લાગી હતી, ખૂબ તરસ લાગી, જેથી કરીને ત્યાં પાણી ખૂબ શોધ્યું, ક્યાંય મળ્યું નહીં. પણ જેથી કરીને સાન વડે ભીલ આગળ પાણી માંગ્યું, ઈશારાથી કે મારે પાણી પીવું છે. એના તો પ્રાણ છૂટી જાય એવી સ્થિતિ આવી પડી, ક્યાંય પાણી નહીં. હવે શું કરું, મારું તો મૃત્યુ થઈ જશે. એટલામાં વળી આ ભીલ દેખાયો, એને શાંતિ ઈશારાથી પાણી માંગ્યું, એને આપ્યું. તે ભીલ આગળ શાંતિ પાણી માંગ્યું, ભીલે પાણી આપ્યું. શીતળ જળથી રાજા સંતોષાયો. પોતાને ભીલ તરફથી મળેલા અમૂલ્ય જળદાનનો પ્રત્યુપકાર કરવા માટે થઈને ભીલને સમજાવીને સાથે લીધો. એને જળદાન કર્યું કે જાણે જીવિત દાન કર્યું. મરતો બચાવી લ્યો, હું તો મરી જાઉં, મરી જઈશ એવી સ્થિતિ આવી પડી પાણી વગર જંગલમાં. પણ આ ભીલે દયા કરીને જળ આપ્યું. તેથી રાજાને ખૂબ સંતોષ થયો કે એને મને જળદાન જ નહીં, જીવિત દાન આપ્યું છે. માટે મારે એને શું કરવું, આ પ્રત્યુપકાર એનો કેમ વાળું? એટલે એને સમજાવીને રાજાએ સાથે લીધો, પોતાના ઘરે રાજમહેલમાં લઈ જવા. અને ભીલને સમજાવી સાથે લીધો. નગરમાં આવ્યા પછી ભીલે જિંદગીમાં નહીં જોયેલી વસ્તુમાં તેને રાખ્યો. હવે એને તો કોઈ દિવસ શહેર પણ નથી જોયું, તો આ તો રાજમહેલ છે. ત્યાં તો અનેક નવીન નવીન વસ્તુઓ જિંદગીમાં નહીં જોઈ એવી જોવામાં આવી. એને ભીલને સુંદર મહેલમાં કને અનેક અનુચરો, અનેક નોકરો, મનોહર છત્ર પલંગ અને સ્વાદિષ્ટ ભોજનથી મંદ મંદ પવનમાં, સુગંધી વિલેપનમાં તેને આનંદ આનંદ કરી આપ્યો. સારું સારું ખાવાને આપે, રોજ હીરા મણી માણેક મોતી સારા સારા જોવા મોકલે. નોકરો એની સેવામાં, મંદ મંદ પવન સુગંધી વિલેપનથી તેને આનંદ આનંદ કરી આપ્યો. વિવિધ જાતિના હીરા માણેક મોક્તિક મણિરત્ન અને રંગબેરંગી અમૂલ્ય ચીજો નિરંતર તે ભીલને જોવા માટે મોકલ્યા કરે રાજા, કે એને આનંદ થાય. પ્રત્યુપકાર વાળો છે, કરેલા ઉપકારને ઓળવો નહીં જોઈએ. કૃપાલ કે કૃતજ્ઞતા જેવો મને બીજો કોઈ દોષ જણાતો નથી. કૃતજ્ઞી ને કૃતજ્ઞી, કરેલા ઉપકારને પણ ઓળવી નાખે તે કૃતજ્ઞી ઘ, તો એના જેવો બીજો કોઈ દોષ જણાતો નથી. કરેલા ઉપકારને કદી ઓળવો નહીં. એટલે ઉપકાર બાળવા, જાણે કોઈ રીતે એને મને જીવિતદાન આપ્યું તો એને કેમ સુખ ઉપજે. એટલે ત્યાં એને હીરા માણેક મોતી મણિરત્ન રંગબેરંગી અમૂલ્ય ચીજો ભીલને જોવા માટે મોકલ્યા કરે. બાગ બગીચામાં ફરવા હરવા મોકલે. એમ રાજા તેને સુખ આપ્યા કરતો હતો. પણ કોઈ રાત્રે બધા સૂઈ રહ્યા હતા ત્યારે તે ભીલને પોતાના બાલ બચ્ચા સાંભળી આવ્યા. એટલે તે ત્યાંથી કંઈ લીધા કર્યા વિના એકાએક નીકળી પડ્યો. રાજાને કદાચ કહીને આવ્યો તો વળી સાથે કંઈ એને આપત, તો આ કથાનું રહસ્ય ખુલી જાત. એટલે નહીં તો એ બધું ત્યાંથી વસ્તુઓ લઈ જ આવે તો ત્યાં પછી કેમ વાત થાય. એટલે એમને એમ રાત્રે ઉઠીને સીધો રવાના થયો. બાલ બચ્ચા સાંભળી આવ્યા. આ મોહ છે, ગમે ત્યાં રહેતો હોય, આપણે ફરવા ગયા પણ પોતાનું કુટુંબ હોય એ સાંભળી આવે અને ઘરે આવે ત્યારે શાંતિ વળે. એમ એને પણ પોતાના બાલ બચ્ચા સાંભળી આવે. એટલે રાત્રે જ વળી કંઈ રાજા મને જવા દેશે કે નહીં, એટલે ઉઠીને સીધો જ ત્યાંથી રવાના થઈ ને એકાએક પોતાના ઘરે આવીને કુટુંબીઓને મળ્યો. ત્યાં ઘરે જઈ પોતાના કુટુંબીઓને મળ્યો ત્યારે તે બધાએ મળીને પૂછ્યું કે તું ક્યાં હતો, આટલા દિવસ તો હતો ક્યાં? ત્યારે ભીલે કહ્યું, બહુ સુખમાં, હું તો બહુ જ સુખમાં હતો. ત્યાં મેં બહુ વખાણમાં લાયક વસ્તુઓ જોઈ. મને તો એટલું બધું સુખ હતું ત્યાં કે ત્યાંની એક એક વસ્તુના શું વખાણ કરું. ત્યારે કુટુંબીઓ કહે, પણ તે કેવી? તું કહે છે બહુ વખાણવા લાયક, મેં બહુ બહુ વસ્તુઓ સરસ સરસ જોઈ, હીરા માણેક મોતી વગેરે. તો કે કેવી?
એ તો અમને કહે. ત્યારે ભીલ કહે, શું કહું, અહીં એવી એકે વસ્તુ જ નથી. હું તમને કેવી રીતે સમજાવું કે હું ત્યાં કેવું સુખ ભોગવતો હતો, અહીંયા હું કેવી રીતે કહું? અહીંયા તો કંઈ એવી એક વસ્તુ નથી કે જેની ઉપમા આપીને પણ તમને એ વાત સમજાવી શકું. ત્યારે કુટુંબીઓ કહે, એમ હોય કે એવું વળી હોય? ત્યાં આવી વસ્તુ અહીંયા એકે નહીં, એમ કે હોય કે આ શંખલા, આ છીપ, આ કોડા કેવા મજાના પડ્યા છે. ત્યાં કોઈ એવી જોવાલાયક વસ્તુ હતી? સમુદ્ર કિનારે છીપો પડી હોય, કોડિયા, અને આવા આ કે આ શંખલા કેવા સુંદર છે, જો એના જેવી કોઈ વસ્તુ હતી ત્યાં? એ શું કહે? એના આગળ તો આ તુચ્છ છે. હીરા માણેક મોતી આગળ આ બધા શું વિસાતમાં? કુટુંબીઓ કહે, એને કહ્યું કે ત્યાં અહીંયા તો એકે વસ્તુ એવી જોવાલાયક નથી. ત્યારે કુટુંબીઓ કે એમ હોય કે આ શંખલા, છીપ, કોડા કેવા મજાના પડ્યા છે, ચમકે છે કે જો આ સમુદ્ર કિનારે. આ ત્યાં કોઈ એવી જોવાલાયક વસ્તુ હતી શંખ અને કોડા જેવી? ભીલ કહે, નહીં નહીં ભાઈ, એવી ચીજ તો અહીં એકે નથી. એના 100મા ભાગની કે 1000મા ભાગની પણ મનોહર ચીજ અહીં નથી. એનો 1000મા ભાગની પણ આવી સુંદર વસ્તુ મેં જે જોઈ છે એના જેવી ત્યાં નથી. હું કેવી રીતે તને કહું? ત્યારે કુટુંબીઓ કહે, ત્યારે તો તું બોલ્યા વના બેસી રહે, તને ભ્રમણા થઈ છે. આથી તે પછી સારું શું હશે? તને ભ્રાંતિ થઈ ગઈ. બાકી આ છીપ કોડા કેવા મજાના પડે એથી પણ વધારે કે હોઈ શકે નહીં? હોઈ શકે, કેમ કે એણે તો જિંદગીમાં કોઈએ જોયું નહીં. એટલે તને ભ્રાંતિ થઈ ગઈ છે, તારું મગજ ભ્રમિત થઈ ગયું. બાકી એથી વિશે શું હોઈ શકે? હવે ભગવાન કે છે આ વાત કરીને, હે ગૌતમ, જેમ એ ભીલ રાજ વૈભવ સુખ ભોગવી આવ્યો હતો તેમ જાણતો હતો, છતાં ઉપમાયુગ વસ્તુ નહીં મળવાથી તે કહી શકતો નહોતો. હવે એને બધું જ જોયું છે, ખરેખર અનુભવ્યું છે, પણ ભાઈ અહીંયા એની ઉપમા આપવાયું કે વસ્તુ જ નથી, એટલે કેવી રીતે કહે? ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે, ગૌતમ, જેમ એ ભીલ રાજ વૈભવ સુખ ભોગવી આવ્યો હતો તેમ જાણતો હતો, છતાં ઉપમાયુગ વસ્તુ નહીં મળવાથી તે કહી શકતો નહોતો, તેમ અનુપમેય જેની ઉપમા ન આપી શકાય તેમ અનુપમેય મોક્ષને સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષના સુખના અસંખ્યાત્મા ભાગને પણ યોગ્ય ઉપમેય નહીં મળવાથી હું તને કહી શકતો નથી. ત્યાં તો 100 ને 1000 સુખ અસંખ્યાત્મો ભાગ પણ મોક્ષ સુખનો અહીંયા નથી કે જે હું તમને બતાવી શકું. સચ્ચિદ આનંદમય, સત આત્મા અથવા સતની શ્રદ્ધા, ચિદ એટલે જ્ઞાન, આનંદ એટલે ચારિત્ર સુખ. સચ્ચિદ આનંદમય, સચ્ચિદાનંદ સ્વરૂપમય, નિર્વિકારી, જેમાં અંશ માત્ર વિકારને સ્થાન નથી, એવું આત્માનું જે અવ્યાબાદ સુખ છે એ મોક્ષના સુખના અસંખ્યાત્મા ભાગને પણ યોગ્ય ઉપમેય ઉપમા આપવા લાયક અહીંયા નહીં મળવાથી હું તને કહી શકતો નથી. એમાં કે છે વિવેચનમાં, ભદ્રિક એટલે સરળ, ભોળો, જગતના સુખો કોડા કોડી જેવા તુચ્છ. ઉપમા આપી. જગતના સુખો કેવા છે? કોડા કે કોડી કે શંખલા જેવા તુચ્છ ક્ષણિક છે, અને મોક્ષના સુખ કેવા? રાજ્ય વૈભવ જેવા, રત્નો જેવા કિંમતી. પણ એમ કહેવાથી વાસ્તવિક મોક્ષ સુખનો ખ્યાલ ન આવે. આ તો કંઈ ખ્યાલ આવવા માટે કે જેવા એણે હીરા માણેક મોતી વગેરે જોયા તો એ જે વર્ણન ન કરી શક્યો, અને શંખલા વગેરે તો ઇન્દ્રિય સુખ જેવા, આ રત્ન હીરામણી મોક્ષના સુખ જેવા, આ પણ કંઈક ખ્યાલ આપે છે. બાકી ખરેખર તો આ ઉપમા એને ઘટતી પણ નથી. પણ આપણને કંઈક આ વાત સમજાય કે ભાઈ પેલો જેમ ભીલ કંઈ વર્ણન કરી શકતો નહોતો રાજ્ય સુખનું, એમ મોક્ષ સુખનું વર્ણન ભગવાન કેવી રીતે કરી શકે? વળી કે છે કૃપાલદેવ,
મોક્ષના સ્વરૂપ વિશે શંકા કરનારા તો કુતર્કવાદી છે. આ જગતમાં મોક્ષના સ્વરૂપ વિશે શંકા કરે અને ખોટા તર્ક કરે, કુતર્ક કરે, એઓને ક્ષણિક સુખ સંબંધી વિચાર આડે સત્સુખનો વિચાર નથી. સંસારના મોહી રાગી જેવો જે 5 ઇન્દ્રિયના વિષયોમાં પડેલા છે, ક્ષણિક સુખમાં જેની આસક્તિ છે, એવા જીવોને સત્સુખનો વિચાર પણ આવતો નથી. કેમ કે એમની વૃત્તિ ક્ષણિક સુખમાં રોકાયેલી છે અને એના સિવાય કોઈ આત્મિક સુખ એમને અનુભવ્યું નથી અને વિચારવા માટે પણ તૈયાર નથી. મોક્ષના સ્વરૂપ વિશે શંકા કરનારા તો કુતર્કવાદી છે. એઓને ક્ષણિક સુખ સંબંધી વિચાર આડે ક્ષણિક સુખમાં લુબ્ધ થયેલા છે, માટે સત્સુખનો વિચાર પણ નથી. સાચું સુખ શું હોય એનો વિચાર પણ નથી. કોઈ આત્મિક જ્ઞાનહીન એમ પણ કહે છે કે આથી કોઈ વિશેષ સુખનું સાધન ત્યાં રહ્યું નહીં, એટલે અનંત આવ્યા બાદ સુખ કહી દે છે કે મોક્ષમાં કોઈ એવું આત્મિક જ્ઞાનહીન, જેને આત્મા સંબંધીનું જ્ઞાન કંઈ છે નહીં, એવા લોકો નાસ્તિક જેવા એ તો શું કહી દે કે આ બધા ગુરુઓ કે મોક્ષમાં અનંત અવ્યા બાદ સુખ છે. એમ કેમ કહ્યું? તો કે આથી કોઈ વિશેષ આજે ઇન્દ્રિય સુખ આપણે ભોગવીએ છીએ એનાથી વિશેષ કંઈ મળ્યું જ નહીં, એટલે કે આમ લગાવી દીધું ત્યાં તો અનંત છે, અવ્યા બાદ સુખ છે, એમ કરીને કે કહી દે છે. પણ આ એનું કથન વિવેકી નથી. કેમ કે અનંત ભાવ ભેદથી ભરેલી જે ભગવાનની વાણી, એમાં જે મોક્ષ સુખનું વર્ણન સકારણ બધું સમજાવ્યું, પણ એને તો વિચારવા માટે અવકાશ નથી. અને ઉપરથી વળી કહે કે આ તો અવ્યા બાદ કહી દીધું, તો કે આ અવિવેકી કથન છે. વિવેકથી વિચાર કરીને નથી બોલતો. આ એનું કથન વિવેકી નથી. હવે વાતને બીજી રીતે આપણને સમજાવે કે મોક્ષ સુખ કોઈ રીતે એને ખ્યાલમાં આવે. નિદ્રાના દ્રષ્ટાંતથી સમજાવે કૃપાલદેવ. નિદ્રા પ્રત્યેક માનવીને પ્રિય છે, પણ તેમાં તેઓ કંઈ જાણી કે દેખી શકતા નથી. અને જાણવામાં આવે તો માત્ર સ્વપ્નોપાધિનું મિથ્યાપણું આવે, જેની કંઈ અસર પણ થાય. આપણે જ્યારે સૂતા હોઈએ તેમાં કોઈ જાણી શકતા નથી કે જોઈ પણ શકતા નથી ઊંઘમાં. અને જાણીએ ઊંઘમાં તો શું જાણીએ? સપના. પણ એ ખરેખર તો એ મિથ્યા છે. કદાચ માનો યાદ રહી જાય, પણ એ તો મિથ્યા છે. ભિખારીનું સપનું ભાવના બોધમાં કૃપાલદેવે કહ્યું, ભિખારી સપનામાં તો રાજા થઈ ગયો અને ખમા કમાતી બધા એ સેવકો પગ ચાંપે અને જાણે એની આજ્ઞા બધે વર્તી રહી અને વીજળીનો કડાકો થયો, જાગી ગયો કે અરે હું તો ભિખારી જ છું. આજે બધે ફૂટેલો ઘડો પડ્યો, ફાટલી ગોદડી, માથે પથ્થર નાખીને ભોજન મળી ગયેલું, કોઈ શેઠાણીએ દયા કરીને મિષ્ટાન આપી, ઊંઘ આવી ગઈ, સપનું આવી ગયું, પોતાને રાજા માની લીધું. ઉઠે કે આ તો કાંઈ નથી. એટલે કે રાજ્ય સુખ તો ન મળ્યું, પણ ખેદ જરૂર થયો કે અરે હું કેવો સુખી હતો, આ બધું ગયું. પણ સપનોપાદિનું મિથ્યાપણું, સપનામાં જોયેલું એ કંઈ સત્ય નથી. તેમ આપણને ગમે તેવા સપના આવે ઊંઘમાં, પણ એ સાચા નહીં. કૃપાલ કે જેની કે અસર પણ થાય. આ જેમ ભિખારીને અસર થઈ, હું તો રાજા હતો, કેવું સુખ ભોગતો હતો, ને આ તો હવે તો જુઓ, આ તો પાછો ભિખારી. જેમ જનક વિદેયને સપનું આવેલું કે એમાં પોતે જનક વિદેય ભિખારી થઈ ગયા. એનાથી ઊંધું, ભિખારીને તો સપનું આવ્યું રાજા થયો, અને જનક વિદેયને સપનું આવ્યું કે હું ભિખારી થઈ ગયો, ભીખ માંગે. હવે મંત્રીઓને પૂછ્યું કે આ સાચું કે તે સાચું? આ સાચું કે તે સાચું? બધા મંત્રીઓને પૂછે કે શું કહેવા માંગે છે, કંઈ ખબર નહીં. ત્યારે
મંત્રીઓને મુદત આપી, ભાઈ એનો જવાબ આપો. અમુક દિવસ પછી કોઈ આપી ન શક્યું. પછી ત્યારે એક જે મંત્રી, તેનો પુત્ર અષ્ટાવક્ર, જે જ્ઞાની પુરુષ છે, એને જ્ઞાન બળે જાણ્યું કે શું વાંધો છે. પિતાને ઉદાસીન જોઈને પૂછ્યું તો કે કાલે જવાબ આપો છે. રાજા કહે છે કે આ સાચું તે સાચું કંઈ સમજાતું નથી, તો કાલે શિક્ષા કરશે. તો કે પિતાજી એનો ઉત્તર હું આપીશ. એટલે સભામાં આવે છે જેના 8 અંગ વાંકા છે. દૂરથી આવતા બધા હસવા લાગ્યા સભામાં જઈને, આ ખાડ આમાં તેમ પગ પડે ને વાંકા અંગ એટલે ચાલી એવી રીતે શકે. એટલે તરત જ બધા હસવા લાગે, જુઓ આ કેવું ચાલે છે. કે તરત જ પાછા વળી ગયા અષ્ટાવક્ર એમ કહીને કે અરે હું આ ચમારની સભામાં ક્યાં આવી ગયો? આ બધા ચામડિયા બેઠા છે અહીંયા, મારું ચામડું જોનારા, તો આમાં અહીંયા હું ક્યાં આવી ગયો? પાછા ફર્યા ત્યારે મહારાજ કહે છે કે આ પધારો. બ્રાહ્મણ રૂપે હતા, બ્રાહ્મણ તો કે આ પધારો. બોલાવે છે, પાછા ત્યાં બેસે છે અને કે શું પ્રશ્ન છે? તે પછી કે આ અમારો પ્રશ્ન આ છે કે આ સાચું કે તે સાચું? ત્યારે એનો જવાબ અષ્ટાવક્રે આપ્યો કે આ સાચું તો તે સાચું, અને આ ખોટું તો તે પણ ખોટું. એમને ખબર છે કે એમને સપનું આવ્યું છે કે તમે જો સપનાને સાચું માનતા હો તો તમારું આ રાજ્ય સુખ પણ સાચું, અને સપનામાં તમે માનતા હો કે હું ભિખારી બની ગયો, પણ એ વાત ખોટી, કેમ કે હમણાં તો હું રાજા છું. તો પછી તમારું આ રાજ્ય ખોટું, એ તમારું નહીં. કોનું રાજ્ય? આ પણ 5-50 વર્ષ પછી સપના જેવું જ થઈ જશે. તમારે કોઈ તમારું અસ્તિત્વ નહીં રહે કે રાજા થયેલા કે શું, બધા ભૂલી જશે. એટલે તમારું સપનું ખોટું તો તમારું રાજ્ય ખોટું, અને સપનાને ભ્રાંતિથી તમે જો સાચું માનતા હો તો તમે આ રાજ્યને ભલે સાચું માનો. એટલે એમને આ ઉપદેશ આપે છે અને જ્ઞાન પમાડે છે જનક વિદયને. પછી જ્ઞાન પામીને કે બધું આપને અર્પણ, બધું ખોટું, મારું કંઈ છે જ નહીં. આંગળે પગને બ્રહ્મ ઉપદેશ, પછી બધું આપને અર્પણ એમ કરીને ઘોડા પર બેસીને જવા લાગ્યા. ત્યારે ગુરુ કહે કે આ ઘોડો કોનો? બધું આપી દીધું ને ઘોડો કોનો? તો કે આપનો. તો અમને પૂછ્યા વગર, તો કે આપ કહો તેમ. તો કે અમારી આજ્ઞા છે કે આ રાજ્ય સંભાળો, આ રાજ્ય સંભાળો. એમ કરીને આ રાજ્ય અમારું, પણ હવે તમને સંભાળવા આપ્યું ટ્રસ્ટી તરીકે. મારા પણ કઢાવી નાખ્યું. એટલે હવે મારા ગુરુનું રાજ્ય છે, મારું નહીં. એમ કરીને જનક વિદેહી થયા. દેહમાં રહ્યા છતાં વિદેહપણે રહેતા. એમ સપનાની કરેલી વાત બધી ખોટી. એમ અહીંયા કૃપાદેવ કહે, પણ તેમાં તેઓ નિંદમાં જાણી કે દેખી શકતા નથી, અને ઊંઘમાં કંઈ જાણવામાં આવે તો માત્ર સ્વપ્નોપાધિનું મિથ્યાપણું આવે, જેની કંઈ અસર પણ થાય. હું ભિખારી બની ગયો, જનક વિદેહને અસર થઈ કે ભિખારીને અસર થઈ, અરે હું રાજા હતો ને પાછો ભિખારી બની ગયો. સપનાની કે અસર પણ થાય. માનો કે આપણે મરી ગયા સપનામાં, તો કે હું મરી ગયો, અથવા મારો પુત્ર મરી ગયો, અથવા આપણને ભય લાગે સપનામાં તો બૂમ પડાય, અરે એકદમ બાજુમાં કોઈ સૂતો હોય તો જાગી જાય, શું થયું? અરે કે આ તો ચોર આવી ગયેલા, બધું લઈ જતા હતા. અરે કંઈ નથી, તો સપનું જ છે. એમ સપનાની આપણને અસર પણ થાય છે. એ સપના વગરની નિદ્રા. હવે મોક્ષનું સુખ કેવું તે કૃપાલદેવ ખાસ કહે. એ સપના વગરની નિદ્રા, જેમાં સ્થૂળ સૂક્ષ્મ સર્વ જાણીને દેખી શકાય અને નિરૂપાદિથી શાંત ઊંઘ લઈ શકાય, તો તેનું તે વર્ણન શિર શું કરી શકે? એની ઉપમા પણ શી આપે? આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે, પણ બાળ અવિવેકી એ પરથી કંઈ વિચાર કરી શકે એ માટે કહ્યું છે. મોક્ષ સુખનું વર્ણન. આપણે સૂઈએ ત્યારે આપણને શાંતિનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય. શા માટે? તો કે તે વખતે આપણા બધા વિકલ્પો શમી જાય છે. સુખ શાનું છે?
હા, વિકલ્પો બંધ પડ્યા એનું સુખ છે, એટલે વિકલ્પ માત્ર દુઃખ છે. એટલે ઊંઘમાં મોક્ષ સુખ કેવું એ આપણને જણાવે કે માનો કે આપણે ઊંઘમાં મીઠી ઊંઘ આવી રહી છે, કોઈ પ્રકારના વિચાર નથી, અને તેમાં આખું વિશ્વ જણાતું હોય, આખું વિશ્વ દેખાતું હોય, આખા વિશ્વનું જ્ઞાન થતું હોય, અને આપણે શાંતિથી સૂતા હોઈએ તો કેવી શાંતિ અનુભવાય, સુખ અનુભવાય, તેવું કે છે મોક્ષમાં છે. પણ જો રાગ મોક્ષમાં એ ત્રણેય લોકને જુએ છે, જાણે છે, અને પોતે પોતાના પરમ શાંત આત્મ સ્વભાવનું અને સુખનું વેદન કરે છે. તેમ આપણને સમજાવવા માટે આ કહ્યું કે તમે ઊંઘમાં સુખ માનો છો, કેમ કે આખો દાડો આપણે કંઈ પણ ઉપાધિમાં હોઈએ તો એના વિકલ્પો હોય. શુભ કામ કરતા હોય તો એનાય વિકલ્પ હોય, શુભ કે અશુભ દરેકમાં વિકલ્પ હોય, પણ ઊંઘમાં એને બધું ભૂલાઈ જાય, એટલે એને શાંતિનો અનુભવ થાય. એમ ઊંઘમાં આખું વિશ્વ દેખાતું હોય તો, અને બધું જણાતું હોય, તમને કોઈ મેળવવાની ઈચ્છા ન હોય તો તમને કેવું સુખ, એમાં દુઃખ શું? એવું સુખ મોક્ષમાં રહેલા સિદ્ધ આત્માઓને છે. આ તો એક ખ્યાલ આપ્યો છે, એ તો અહીંયા શું એના કરતો તો અનંત ગણું છે તે, પણ આપણને કંઈક અનુભવ છે ઊંઘની શાંતિનો. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું એ સપના વગરની નિદ્રા, સપના જેમાં ન આવે, સપના આવે તો પાછું દુઃખ સુખ દુઃખનો અનુભવ થાય. એ સપના વગરની નિંદ હોય, જેમાં સ્થૂળ પદાર્થો કે સૂક્ષ્મ પદાર્થો જગતના સર્વ જાણીને દેખી શકાય, અને નિરુપાધિથી શાંત ઊંઘ પણ લઈ શકાય. ઉપાધિની ઊંઘમાં શું ઉપાધિ? તેનું વર્ણન બીજા પદાર્થ સાથે જેમ ન કરી શકાય, તેમ મોક્ષમાં આવું સુખ છે, તેની ઉપમા પણ બીજા કોઈની સાથે ન આપી શકાય. વિવેચનમાં આ વાત સમજાવે છે. મોક્ષના સુખ માટે બીજું દ્રષ્ટાંત સ્વપ્ન વિનાની નિદ્રા છે. સ્વપ્ન વિનાની નિદ્રા છે, તે નિદ્રામાં નિરુપાધિક સુખ વેદાય, અને સાથે જગત જાણી જોઈ શકાય. ઊંઘમાં કોઈ ઉપાધિ રહિત સુખ વેદાય, અને તેમાં આખું વિશ્વ 14 રાજલોક જાણી જોઈ શકાય, તો તે વેદનનું વર્ણન કેમ કરી શકે કે ભાઈ મને તો બધું દેખાય, પણ કેવી રીતે બતાવું? શાંત નિદ્રામાં સૂતેલા માણસને માનો કે આખું વિશ્વ દેખાતું હોય અને જણાતું હોય, પણ આપણે બીજાને કેવી રીતે બતાવીએ? નહીં બતાવી શકાય. તેમ સિદ્ધ ભગવંતો કે કેવડી ભગવંતો આખું વિશ્વનું સ્વરૂપ જાણતા છતાં, દેખતા છતાં પણ કોઈને કહી નથી શકતા, બતાવી નથી શકતા. નિદ્રામાં નિરુપાધિક સુખ વેદાય, અને સાથે જગત જાણી જોઈ શકાય, તો તે વેદનનું વર્ણન કેમ થઈ શકે? અને એ સુખને ઉપમા પણ સી આપે? તેવી રીતે અરહંત ભગવાનને પણ 4 ઘાતી કર્મ ક્ષય થવાથી અનંત સુખ વેદાય છે, અને 4 અઘાતિયા કર્મ છે તે તેમને જુદા દેખાય છે, છતાં તેમનાથી પણ તે મોક્ષ સુખ કહી શકાતું નથી. મહાવીર ભગવાન એ સુખ અનુભવતા છતાં કહી શકતા નહીં, તે સમજાવવા આ દ્રષ્ટાંત છે કે મહાવીર ભગવાને પણ જે આત્માનું સુખ વેદ્યું, છતાં એ પણ કહી શક્યા નહીં. અપૂર્વ સ્તરમાં આપણને એ વાત કૃપાલદેવે કહી. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? હે ભગવાન, મારો પૂર્વે કદી નહીં આવ્યો અવસર ક્યારે આવશે કે જે અદ્ભુત અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય જે આત્માને પ્રગટેલું, એવા કેવળ જ્ઞાનીઓ પણ પોતાના સુખનું વર્ણન નથી કરી શકતા. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન અનંત શક્તિના ધણી જ્યારે ભગવાન પણ નથી કહી શક્યા, તો તે આત્માના અનુભવમય સુખને અન્ય વાણી તે શું કહે? આપણા જેવા પામર શું વર્ણવી શકે?
કારણ કે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન માત્ર અનુભવ ગોચર છે. એટલે પહેલાં આપણને કહ્યું કે ભાઈ સામાન્ય જગતની વસ્તુઓ ગોળ કે સાકરનો સ્વાદ તમે નથી વર્ણન કરી શકતા, કે ભાઈ અનંત ભાવ ભેદથી કે વસ્તુ ભરેલી નથી. તો આત્મા તો અનંત સુખમય છે, અને અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય અથવા અનંત ગુણ દ્રવ્ય એના અનંતાનંત પર્યાય ત્રણેય કાલના જે બધું જાણે, આવા મોક્ષ સુખનું વર્ણન કેવી રીતે થઈ શકે? છતાં પણ આ ભીલના દ્રષ્ટાંત કે ભાઈ ભીલ ત્યાં ગયો તો એને કોડાને બધા જોયા, તે કેવી રીતે સમજાવી શકે તમને કે ભાઈ ત્યાં હીરા માણેક મોતીનું કે બીજા અનેક પદાર્થો રાજમહેલમાં ભીલે જોયા, એ ભીલડીને એના છોકરાઓને કેવી રીતે સમજાવી શકે? પણ એને નથી જોયું એમ નથી, બધું જોયું છે, પણ એ કહી શકતો નથી. તેમ ભગવાન કે છે મોક્ષનું સુખ કહી શકાય નહીં, પણ માત્ર અનુભવાય. એના વિશે ફરી ખુલાસા સુદ્રષ્ટિ તરંગીણી ગ્રંથ છે, તેમાં પણ મોક્ષ સુખ કેવું એનું વર્ણન કર્યું છે. આ પાઠ તો પૂરો થઈ ગયો. હવે એના સંબંધિત આ સુદ્રષ્ટિ તરંગીણીમાં થોડું વાંચીએ. આ હિન્દી ભાષા છે. અહીંયા પહેલા સભામાં બ્રહ્મચારી વંચાવેલો છે, સુદ્રષ્ટિ તરંગીણી. એમાં કે છે ભો મોક્ષાભિલાષી 74 પાન ઉપર કે છે ભો મોક્ષાભિલાષી तुम धर्मार्थी हो ताते प्रथम मोक्ष का स्वरूप सुनो. भो એટલે હે મોક્ષ અભિલાષી, માત્ર મોક્ષ અભિલાષ છે જેને, એવા હે આત્માર્થી મુમુક્ષુ, तुम धर्मार्थी हो. धर्म કહે આત્મ સ્વભાવ કો, આત્માના શુદ્ધ સ્વભાવને પામવાના તમે અર્થી છો, માટે તમે મોક્ષનું સ્વરૂપ સાંભળો. ભો મોક્ષાભિલાષી तुम धर्मार्थी हो ताते प्रथम मोक्ष का स्वरूप सुनो. पीछे तुम्हारे इस मोक्ष की इच्छा होएगी. તમે મોક્ષ સુખનું વર્ણન સાંભળશો તો કે પછી તમારે પણ એ મોક્ષ સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા થશે, તો તુમકો મોક્ષ કા માર્ગ ભી બતાવેંગે. મોક્ષ સુખનું વર્ણન સાંભળવાથી તમારે મોક્ષ મેળવવાની જો ઈચ્છા થાય તો આચાર્ય કે તમને એનો માર્ગ પણ બતાવીશું. कैसा है मोक्ष? જે તે સંસાર મેં કેવો છે મોક્ષ? તો કે જેનાથી સંસારમાં મોક્ષ મળવાથી સંસારમાં થતા જન્મ મરણ ભૂખ પ્યાસ વાત पित्त कुष्ठादि रोग इन अनादि अनेक जहां दुख हैं तीन सर्व दुख दोषन ते रहित है, ऐसा मोक्ष है. यहाँ તમે કે જન્મનું દુઃખ, મરણનું દુઃખ, જરાવસ્થાનું દુઃખ, પ્યાસ તરસ, ભૂખ તરસ, વાત પિત્ત કફ રોગ આદિના અનેક દુઃખ તમે વેદો છો, એમાંનું એકે દુઃખ જ્યાં નથી તે છે મોક્ષ. एवं अविनाशी निराकुल इंद्रिय रहित सुख का स्थान है और अनुपम सर्वलोका लोकवर्ती पदार्थ का जानन हारा, ऐसा केवल ज्ञान सहित भगवान पद जगत के पूज्य योग्य है. अविनाशी सुख છે જેનો કોઈ કાળે નાશ નહીં થાય. એકવાર મોક્ષ સુખ મળ્યું કે પછી કોઈ દિવસ જાય નહીં. વળી કેવું છે? નિરાકુલ, અવિનાશી અને નિરાકુળ, કોઈ આકુળતા નહીં. ઇન્દ્રિય સુખમાં આકુળતા છે પહેલાં. જેમ કે આપણે ખાવાનું સુખ લેવું હોય તો પહેલાં ભૂખનું દુઃખ જોઈએ. ભૂખની આકુળતા જો ન હોય તો ખાવામાં સુખ ન લાગે. ભૂખ ન લાગતી હોય તો ખાવામાં ગમે એટલી 56 જાતના ભોગ બન્યા હોય નહીં ગમે, મને નહીં ભાવે. કેમ? ભૂખ નથી. એટલે સંસારી જીવોનું ઇન્દ્રિય સુખ તે આકુળતાથી યુક્ત છે ને ખરેખર સુખનું લક્ષણ છે નિરાકુળતા. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક. तो ये संसार में जे सुख છે તે કહે તે તો जन्म मरण भूख प्यास वात पित्त कप कुष्ठादि रोग इन अनादि अनेक जहां दुख हैं तीन सर्व दुख दोषन ते रहित अविनाशी निराकुल इंद्रिय रहित जो सुख का स्थान है वह मोक्ष है.
और अनुपम सर्व लोकालोकवर्ती पदार्थ का जाननहारा કેવળનારીઓને જ મોક્ષ મળે. એટલે જગતમાં રહેલા સર્વ પદાર્થોને જે જાણી શકે, જોઈ શકે, ऐसा केवल नाम सहित भगवान पद प्राप्त होने से जगत में मोक्ष में विराजित है सिद्ध भगवंत वो सदा पूजने योग्य. ता मोक्ष को इंद्र देव चक्री गणधर मुनि सर्व सदैवता को वांछे पूजे है. एवा जे केवलनानी भगवंतो जे यहाँथी मोक्षમાં જવાવાળા છે એમને કહે છે કે ઇન્દ્ર પૂજે, દેવ ચક્રવર્તી ગણધર મુનિ सर्व सदैवता को वांछे है पूजे है. तहाँ के सुख अखंड है, खंडित कोई दिवस नहीं थતું. આપણું ઇન્દ્રિય સુખ કેવું, ક્ષણ માત્ર મળે પછી ગયું. ગમે એટલી વસ્તુ બનાવી હોય પણ મોઢા આગળ લાવીએ ત્યાં સુધી કાંઈ નહીં. જીવ ઉપરે તેટલો સ્વાદ ગળે ઉતરી ગયો કે ગયું. અખંડિત નથી. જ્યારે મોક્ષનું સુખ એક ધારું રહે. मोक्ष का सुख अखंड है, अविनाशी है, कोई काले जनो नाश नहीं था अने सर्व कर्म मल रहित है, निराबाध है, तिनके सुख का कबहू अंत नाही. और जेते हवे ए सुख कोना जेवू छे ते समझावे के जेते मनुष्य इंद्र देव अहमिंद्र चक्री कामदेव विद्याधर इन सबनी के सुख अनंत काल के बीते, सो सबनी को इकट्ठे करिए तो भी मोक्ष सुख के एक समय मात्र भी नहीं होय. હવે જેટલા આ દિવસ સુધી ચક્રીઓ થયા, ઇન્દ્રો થયા, દેવો થયા, કામદેવ થયા, અહમિન્દ્ર થયા, વિદ્યાધરો થયા, એ બધા જીવોનું સર્વકાળનું સુખ ભેગું કરો, ઇન્દ્રિય સુખનું. इन सबनी के सुख अनंत काल के बीते, सो सबनी को इकट्ठे करिए तो भी मोक्ष सुख के एक समय मात्र भी नहीं होय. मोक्ष सुखनी एक समय मात्रनी पण तुलना करवाने आ बधानुं सुख एक बाजू ત્રાજવામાં મૂકો અને એક બાજુ મોક્ષનું એક સમયનું સુખ મૂકો તો પણ એ એક સમયનું સુખ વધી જાય. यहाँ प्रश्न है, जो अहम इंद्र अरु इंद्र के सुखते भी बहुत सुख और कहा होएगा सो कहो. यहाँ प्रश्न उठ्यो शिष्य ने के इंद्र ने अहम इंद्र थी बड़ी विशेष सुख बड़ी क्या हो सके. अहम इंद्र जे 5 अनुत्तर में रहेला बधा अहम इंद्र है, त्या कोई एमनो राजा नहीं. इंद्र बधा ज राजा जेवा. अहम इंद्र अरु इंद्र के सुखते भी बहुत सुख और कहाँ होएगा सो कहो. आचार्य ताको कहिए कई सुख है तेनी बात करे. भो भव्य सुनी के भो भव्य सांभळो के क्या विशेष सुख होय इंद्र ने अहम इंद्र करता पण. अने आ इंद्र ने नरेन्द्र एटले चक्रवर्ती के आपड़ा मनुष्योना सुख केवा अने मोक्षનું સુખ કેવું હવે આ દ્રષ્ટાંતથી तुलना કરીને समझावे छे. जैसे दृष्टांत, जैसे कोई पुरुष ऊंट की असवारी किए राह में ऊंट को दौड़ावता चला जाए है, सो ताके पीछे मारने को वैरी पीठी पीछे लागा, सो वाको देखी भय खाए ऊंट दौड़ाया, सो कुत्ता चला जाए है, पीछे वैरी भी चल्या आवे है. एक ऊंट पर बेसेलो व्यक्ति छे, एना पाछळ एनो शत्रु पड्यो. એટલે પેલો ઊંટ દોડાવે છે કે જાણે મને પકડી લેશે. પેલો ખૂબ દોડાવે, પેલો પણ પાછળ દોડાવે છે ઊંટ એને પકડવા. હવે એને ભય લાગ્યો કે મને પકડી લેશે. એટલામાં રસ્તામાં એને તરસ લાગી, ભૂખ લાગી. એટલે પછી એને પાસે જે હતું એ ખોલ્યું અને દોડાવતો ઊંટ દોડે છે ને પોતે ઊંટ ઉપર કેવો કૂદે, ઊંચો નીચો થાય. એમાં પછી ગેમ તેમ લઈને પેલું ખોલ્યું ડબ્બો અને એમાંથી ખાવા લાગ્યો. અડધું નીચે પડે, અડધું ખાય અને પાણી પીવા લાગ્યો. અડધું નીચે જાય, ઉપર પી. એમ કરતા ઊભો તો રહી નહીં શકે કેમ કે પાછળ આવે છે. એ વાત કરે છે. આ આપણું એવું સુખ આપણું છે. આપણે સંસારી જીવોને એવું સુખ છે. कोई पुरुष ऊंट की असवारी किए ऊंट ऊपर राह में ऊंट को दौड़ावता चला जाए हैं, सो ताके पीछे मारने को वैरी पीठी पीछे लागा, सो वाको देखी भय खाए ऊंट दौड़ाया, सो कुत्ता चला जाए है,
पीछे वैरी भी चले आवे। ऐसे जाते रास्ते में भूख लागी और प्यास लागी, सो ताके पास लाडू थे सो खाता जाए है। और प्यास लागी सो ठंडा नीर था, सो बैला कटोरा भरी पीपता जाए हैं। सो कछु अन्न पानी मुख में, कछु भूमि में पड़ता जाए। હવે ઊંટ તો દોડે છે, એમાં ખાઈ પી ઉપર ને ખાઈ જાય। सो या पुरुष ने भूख तिरसा मेटने को ठंडा जल पिया, भोजन खाया अरु क्षुधा तरसा मेटी सुख मान्या। भूख तरस लागी, पेलो पाछल पड़्यो, હવે શું કરવું? તો કે ખાઈને આવી રીતે પણ પાણી પીને શાંત સુખ માન્યું કે હા બસ હવે આપણે પેટ ભરાઈ ગયું। પણ પેલો કાલરૂપી શિકારી પાછળ છે। હવે કે છે હવે બીજી બાજુ મોક્ષનું સુખ કેવું એ તુલના કરાવે છે। अरु एक पुरुष एवी रीते बीजो पण एक पुरुष अपने घर के बाग में बगीचा में सघन छाया में तिष्ठा, ताके पास ही अनेक सज्जन सुखकारी बैठे है। बीजो पोताना मकान में बगीचा में बैठो छे, झाड़ नीचे छाया छे, पोताना सज्जन बधा कुटुंबीओ पासे बैठा छे। कोई एनो द्वेषी नहीं त्यां। सो द्वेषी कोई नहीं। सो या पुरुष ने भूख तिरसा मेटने को ठंडा जल पिया, भोजन खाया और सुखते सोई रहा। बीजो व्यक्ति આવી રીતે બગીચામાં બેઠો, પોતા કુટુંબીય સાથે શાંતિથી જમી પાણી પીને ઘરે સૂઈ ગયો। ત્યાં એનો કોઈ દ્વેષી વેરી નથી કે એને ભય લાગે। इन दोनों में बहुत सुख किसके? આ બે જણા, એક તો ઊંટ ઉપર ખાય ને એક શાંતિથી પોતાના ઘરના બગીચામાં જમે, તો એ જ સુખરૂપ વધારે। એ જ પૂછે છે આચાર્ય, इन दोनों में घना सुख किसके? घणु सुख कोने? लाडू जल तो ऊंट वाले ने भी खाए, लाडू जल घर बैठने वाले ने भी खाए। सो जैसा अंतर इनके सुख में है, तैसा ही अंतर देव इंद्र अहम इंद्र के सुख में और मोक्ष के सुख में है। शांति थी एक बेसी घरे खाए, कोई चिंता फिकर नहीं। अने एक मार ऊंट ऊंचो नीचो ने भय लागेलो छे, पेट भरे, तेना जेवा के आपड़ा संसारी जीवोना सुख छे। सुख तो क्षणिक अने उपाधि केटली ऊंचो नीचो रात दिवस आदि व्याधि उपाधि थी थया करे, छतांय अमे सुख माने कि अमे सुखी छीए। ज्यारे मोक्ष में निराकुल सुख अनुभवे आत्मानो अखंड शांतिथी पोते एनो अनुभव करे, कोई चिंता फिकर नहीं, तो कि मोक्षनुं सुख एवुं छे। दृष्टांतथी वात समझावी कि घरे बैठो जे केम शांतिथी एवुं मोक्षमां छे। मोक्ष का सुख तो निराकुल है, भय रहित है, अविनाशी और इंद्र हम इंद्र देव के सुख हैं सो विनाशिक है। इनके पीछे काल रूपी वैरी लागा है। अपना पाछल तो काल रूपी वैरी लागेलो छे, एथी अपने भय सहित सुख छे। ऐसे सामान्य स्थूल दृष्टांत का भाव जानना। सो हे भाई, संसारी इंद्रादि के सुख इंद्रिय जनित, तिनते मोक्ष के अतीन्द्रिय सुख ते अनंत 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 गुणा अंतर है। इंद्रियों सुख अने मोक्षना सुख तो मां तो आ रीते अनंता अनंत गणु अंतर छे। अनंत गणु नहीं, अनंता अनंत गणु अंतर छे। हे भाई, संसारी इंद्रादिक के सुख जो इंद्रिय जनित है, तिनते मोक्ष के अतीन्द्रिय सुख ते तो अनंत गणा अंतर है। ताते जो भविष्य सुख का अर्थी होए सो मोक्ष जावे का उपाय करो। खरेखर के अंतर सुखना शाश्वत सुखना इच्छुक हो ते मोक्ष जवानो प्रयत्न करो। ऐसा उपदेश सुनी कोई भव्यात्मा मोक्ष सुख का अभिलाषी पूछता भया, हे गुरुनाथ, मोक्ष के सुख आपने सर्व दुख रहित कहे, सो मोक्ष कैसे पाइए? ताका मार्ग कहिए। तब गुरु है सोई शिष्य के प्रश्न पाए, ताके हित को कहते भय हो भव्य सुनी। सम्यक दर्शन ज्ञान, सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र है सो मोक्ष का मार्ग। सो हे भव्य, सम्यक दर्शन ते तो मोक्ष का श्रद्धान होए है। मोक्ष अनंत सुख का स्थान है। ऐसे श्रद्धान होते पीछे सम्यक ज्ञान होए, ताते मोक्ष मार्ग जान्या जाए है। ता मोक्ष मार्ग में चालिए हैं, ताते प्रथम तो श्रद्धान चाहिए, पीछे जानपना चाहिए, अने पीछे मार्ग में चलना चाहिए। तब वांछित
स्थान को पहुँचते हैं। सम्यक दर्शन જ્ઞાન ચારિત્ર વિશે એમાં લાંબુ છે, આપણે પ્રયોજનભૂત વાંચ્યું કે આ રત્નત્રય એ જ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે, જેથી કે આપણે ઠેઠ મોક્ષ સુધી પહોંચી શકાય. એમ મોક્ષ છે તે અનંત સુખરૂપ છે. આપણે વાંચી ગયા, આ પાઠ પૂરો થયો મોક્ષમાળામાં. હવે પ્રવેશિકામાં પણ મોક્ષ સુખનો એક પાઠ છે, તેમાં બીજી રીતે સમજાવ્યું કે મોક્ષ કેવી રીતે મળે, શું કરવું જોઈએ તો મોક્ષ મળે. માટે એ આપણે આવતીકાલે લઈશું.